તો ડાંગ આહવા તાલુકા પંચાયતમાં ડ્રામા બાદ હવે કોંગ્રેસની સત્તા આવી છે। ભાજપે કોંગ્રેસને એક સભ્યને પોતાના તરફ કરતા થઈ હતી ટાઈ। ચિઠ્ઠી ઉછાળવામાં આવતા કોંગ્રેસના ફાળે પ્રમુખ પદ આવ્યું છે। પ્રમુખ તરીકે કોંગ્રેસના વીણા ગાંગુડેની વરણી થઈ છે। ઉપપ્રમુખ પદે ભાજપના ભૂપેશ પવારને કરાયા છે જાહેર। આ ડાંગનો આહવા તાલુકો એ ભાજપનો જે ગઢ હતો એ ભાજપનો ભ્રમ આજે તૂટી ગયો છે અને ઐતિહાસિક ફેસલો આજે આવ્યો છે। એમ તો કોંગ્રેસની બહુમતી હતી, પરંતુ દર વખતે જુઠ્ઠાણું અને ભય અને ભ્રમ ફેલાવતી આ ભાજપ સરકારે અમારા એક સભ્યને ગેરહાજર કરતા એને ભોળવીને સામે વોટ અપાવ્યો હતો, એટલે ટાઈ થઈ હતી। પરંતુ સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે। એટલે આજે કોંગ્રેસ પેનલના બેન એ આજે બહુમતીથી આ ચિઠ્ઠીમાં એમનું નામ આવ્યું છે, એટલે આહવાની તાલુકા પંચાયત કોંગ્રેસ સમર્પિત થઈ છે। તાલુકા પંચાયત આહવાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંગેની પ્રથમ બેઠક માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની મત મેળવવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં પ્રમુખ પદ માટે ગાંગુડે વીણાબેન જયરામભાઈ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંથી છે તેમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ।